બ્રા કે બ્રેસિયર અથવા સંસ્કૃતમાં કંચુકી બંધ કહેવાતું આ વસ્ત્ર સ્ત્રીની સામાજિક સ્થિતિ, ફેશનની ક્રાંતિ અને સ્ત્રીના શરીરના બદલાતા જતા વિચારો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. માનવ ઇતિહાસમાં સ્ત્રીઓએ તેમના સ્તનોને ટેકો આપવા, ઢાંકવા, સંયમિત કરવા, ઉજાગર કરવા, વધારવા કે સુધારવા વિવિધ વસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. મિનોઆન સંસ્કૃતિની કલાકૃતિઓ જે 14મી સદીની છે તેમાં સ્ત્રીઓને બિકિની જેવા વસ્ત્રો પહેરતી દર્શાવાય છે. કેટલાક પુરાવા બતાવે છે કે ગ્રીકો રોમન સમયગાળામાં સ્ત્રીઓએ તેમના સ્તનોને ટેકો આપવા માટે વિશિષ્ટ બ્રા જેવા વસ્ત્રો વિકસાવ્યા હતા. 14મી સદી સુધીમાં પ્રોટો બ્રા યુરોપમાં વિકાસમાં હતી. લગભગ 16મી સદીથી પશ્ચિમી વિશ્વની શ્રીમંત સ્ત્રીઓના આંતરવસ્ત્રોમાં કોર્સેટનું વર્ચસ્વ હતું. કોર્સેટ વિવિધ લંબાઈમાં આવતી હતી. તેમાં કેટલીક સ્તનને ટેકો આપવા ડિઝાઇન કરવામાં આવતી હતી, જ્યારે અન્ય કમરને આકાર આપવા માટે નીચે લંબાવાઈ હતી. 19મી સદી સુધીમાં તો મહિલાઓએ તેની સાથે વિવિધ પ્રયોગો કરતા તેમાં છાતીનું વસ્ત્ર અલગ થઈ ગયું અને કમરનું વસ્ત્ર અલગ થઈ ગયું. તેના પગલે 20મી સદીની આધુનિક બ્રાનો જન્મ થયો, જે હાલની બ્રા સાથે વધુ મળતી આવે છે. અત્યાધુનિક બ્રાનું મોટા પાયા પર વ્યાપારી ઉત્પાદન 1930ના દાયકાથી થવા લાગ્યું હતું. યુરોપ અને ઉત્તર અમેરિકાની મોટાભાગની ફેશન પ્રત્યે સભાન મહિલાઓ યુદ્ધના અંત સુધીમાં બ્રા પહેરતી હતી. તેના પછી એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં મહિલાઓ દ્વારા સુગમતાના લીધે બ્રાને અપનાવી લેવામાં આવી હતી. 19મી સદીની કોર્સેટ રિફોર્મ ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમેરિકન મહિલાઓમાં એમિલિયા બ્લુમર અને ડોક્ટર મેરી એડવર્ડ્સ વોકરનો સમાવેશ થાય છે. યુનાઇટેડ કિંગડમમાં ચળવળમાં નોંધપાત્ર પ્રદાન કરનારી વ્યક્તિઓમાં ઓસ્કાર વાઇલ્ડની પત્ની કોન્સ્ટન્સ ઓલોઇડનો સમાવેશ થાય છે. નેશનલ ડ્રેસ સોસાયટી, નેશનલ ડ્રેસ રિફોર્મ એસોસિએશન અને રિફોર્મ ડ્રેસ એસોસિએશન એ અગ્રણી સંસ્થાઓ હતી કે જેણે કોર્સેટના અંતની હિમાયત કરી હતી. 19મી સદીમાં બ્રા જેવા ઉપકરણો માટે અસંખ્ય પેટન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા, જે આધુનિક બ્રાની શોધમાં થયેલા વિકાસને દર્શાવે છે. પહેરનારના સ્તનોને સપ્રમાણ પરિભ્રમણ આપતું બ્રા જેવું ઉપકરણ બ્રુકલિન, ન્યૂયોર્કના હેનરી એસ લેસેર દ્વારા 1859માં પેટન્ટ કરવામાં આવ્યું હતું. 1863માં કેમ્ડેન, ન્યૂ જર્સીના લુમન એલ ચેપમેન દ્વારા બ્રાની પેટન્ટ કરવામાં આવી હતી. ઇતિહાસકારો તેને પ્રોટો બ્રા તરીકે ઓળખે છે. લાઈફ મેગેઝિન અનુસાર ફ્રાન્સની હમીની કેડોલોએ 1889માં આ પ્રથમ આધુનિક બ્રાની શોધ કરી હતી. તે કોર્સેટ કેટલોગમાં 2 પીસ અંડરગાર્મેન્ટ્સ તરીકે દેખાઈ હતી. તેણે કોર્સેટને 2 ભાગમાં વિભાજિત કરી. નીચેનો ભાગ કમર માટેનો હતો અને ઉપરનો ભાગ ખભાના પટ્ટાઓ સાથે સ્તનોને ટેકો આપતો હતો. તેણે તેની શોધની પેટન્ટ કરાવી અને તેને 1889માં પેરિસ એક્સપોઝિશન યુનિવર્સલમાં દર્શાવી. 1905 સુધીમાં ઉપરનો અડધો ભાગ સોટિયન ગોર્જ તરીકે અલગથી વેચવામાં આવતો હતો, જે નામથી બ્રા હજુ પણ ફ્રાન્સમાં જાણીતી છે. તેને રબર થ્રેડ અથવા સ્થિતિસ્થાપકનો ઉપયોગ પણ રજૂ કર્યો. તેની કંપની હજુ પણ કુટુંબની માલિકીની છે અને એવો દાવો કરે છે કે કેડોલે પ્રથમ બ્રાની શોધ કરીને મહિલાઓને મુક્તિનો અહેસાસ કરાવ્યો હતો. આજના આધુનિક સમયમાં બ્રા મહિલાઓ માટે ફક્ત આરામદાયક વસ્ત્રથી પણ વિશેષ છે. તે તેના સૌંદર્યનું આગવું નિરૂપણ છે. અવનવી ડિઝાઇન અને શૈલીમાં ઉપલબ્ધ છે. આજે કોઈ મહિલા એવી નહીં હોય કે જે બ્રા નહીં પહેરતી હોય. આજે બ્રામાં પણ અવનવી કેટેગરીઝ છે. તેમાં સ્પોર્ટ્સ વુમન સ્પોર્ટ્સ બ્રાનો ઉપયોગ કરે છે. કેટલી મહિલાઓ પેડેડ બ્રાનો ઉપયોગ કરે છે. આજના યુગમાં પણ બ્રાના અવનવા મોડેલ રજૂ થયા કરે છે.